ખેડાના દેથલી ગામે પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે। ન્યૂઝ 18 ની ટીમ પહોંચી દેથલી ગામ ખાતે તો ગામની સ્કૂલ, મંદિર સહિત તમામ વસ્તુ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। તો ગામની ભાગોળમાં ઉપરાંત ગામમાં આવવાના મુખ્ય માર્ગો પર પણ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। પહેલા વરસેલા વરસાદના પાણી હજુ ઓસર્યા નથી અને ત્યાં તો બીજા વરસાદે પાણી કરી નાખ્યું છે। ગામમાં આવેલ ડુંગરપુરા રસ્તો બંધ થઈ ગયો હોવાથી છેલ્લા એક સપ્તાહમાં ગામ જે આખું છે તે સંપર્ક વિહોણું થયું છે। ગામમાં આવવા માટે ટ્રેક્ટર એક જ વિકલ્પ રહ્યો છે, ત્યારે ગામમાં આવવાના મુખ્ય માર્ગ અલિન્દ્રા દેથલી ડભો રોડ પર 6 થી 7 ફૂટ પાણી ભરાઈ ગયા છે। સીમ વિસ્તારોમાં જળબંબાકાર થતા કપિરાજો ગામમાં આવી ગયા છે। સંવાદદાતા ઉમંગ અમારી સાથે જોડાઈ ગયા છે। ઉમંગ, ખેડામાં અનરાધાર વરસાદ ખાબક્યો છે, ત્યારબાદની કેવા પ્રકારની પરિસ્થિતિ છે? લોકોને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે? બિલકુલ ચોક્કસ સ્થિતિ પર જે પ્રકારે ખેડા જિલ્લાની અંદર સૌથી વધુ વરસાદ ખાબક્યો આ વખતે રેડ એલર્ટ હતું અને 20 ઇંચથી વધુ વરસાદ પડ્યો। વરસાદે એવી તારાજી સર્જી કે હજુ પણ આ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। અત્યારે હું પહોંચ્યો છું માતર તાલુકાના દેથલી ગામે પહેલા 7 દિવસ પહેલા જયારે વરસાદ પડ્યો ત્યારે જળબંબાકારની સ્થિતિ થઈ હતી અને પાણી ઓસરા નતા અને બીજો વરસાદ પડ્યો ત્યારે આ ગામ છે, તમે સીધા દ્રશ્યો તમે જોઈ શકો કે જે ગામ છે અહીંથી દેખાઈ રહ્યું છે। આ ગામની અંદર જવા માટે ટ્રેક્ટર સિવાય બીજો કોઈ વિકલ્પ નથી, કાં તો નાવડું લઈને જવું પડે, કારણ કે પાણી એટલા ભરાઈ ગયા છે કે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો છે। સ્થાનિકો આપણી સાથે દીપા જોડાયા છે, સીધી એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું નામ તમારું ને કેવા પ્રકારની સ્થિતિ થઈ છે? રાયસંગભાઈ ખોડાભાઈ સોલંકી। છેલ્લા પહેલા વરસાદમાં પાણી હતું એના કરતા બીજા વરસાદની અંદર પાણી ખૂબ વધી ગયું છે અને પાણીનો નિકાલો એક જ છે। એના કારણે ઉપરવાસમાંથી વસો, અલિન્દ્રા, ખાંડલી અને લવાલ, બળકત આ બાજુથી પાણીનો આવરો વધારે હોય, નિકાલના કોસમાં પાણીનો નિકાલ થતો નથી, એના કારણે અહીંયા પાણી ભરાઈ રહે છે। હજુ પણ 10 દિવસ સુધી ભરાઈ રહેશે એવી શક્યતાઓ છે। બિલકુલ ચોક્કસ અન્ય પણ એક વ્યક્તિ સાથે વાત કરીશું। ગામની અંદર આવવા જવા માટેનો કોઈ વિકલ્પ નથી રહ્યો, અત્યારે ટ્રેક્ટર લઈને ફરવું પડે છે, કેવી લોકોને ઉપાધિ થઈ રહી છે? બસ ટ્રેક્ટર સિવાય અત્યારે કઈ સાધન નીકળતું નથી। બાઇક અંદર બંધ થઈ જાય, ગાડી બંધ થઈ શકે ને એટલું પાણી છે ડીચનસામાં પાણી। અન્ય બધા વિસ્તારોમાં માધુપુરા, આમાં ગાંધીપુરા, શક્તિપુરા બાજુ જવાના રસ્તા ઉપર બધે ઠેર ઠેર પાણી ભરાયેલું છે। બિલકુલ ચોક્કસથી કોમલ અન્ય પણ વ્યક્તિઓ છે, વાત કરીશું એમની સાથે। આ જે વરસાદ પડ્યો, હજારો વીઘા પાણીમાં ગરકાવ છે, કેટલું નુકસાન છે, ગામમાં લોકોને કેવી તકલીફ પડી રહી? માતર તાલુકાના દેથલી ગામમાં ભારેથી અતિ ભારે વરસાદ થયો છે ત્યારે જળબંબાકારની સ્થિતિ ઉત્પન્ન થઈ છે। હવે ખેતીમાં જે અત્યારે ડાંગર રોપણીની સિઝનની સમયે વરસાદ પડેલો ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે, ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે। અત્યારે ગાંધીપુરા, માધુપુરા, અડીડાપુરા, ભરતપુરા વિસ્તારમાં અને બાટવા ચોકડીથી ડભો રોડ ઉપર ઘણી પાણી ભરાયું છે, એટલે અત્યારે અવર જવર માટે ટ્રેક્ટર સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી। ત્યારે આજે ગ્રામ પંચાયત દેથલી અને તાલુકા પંચાયત તથા ગ્રામજનો અત્યારે પૂરી સારવાર અને તેની સેવામાં જોડાઈ રહ્યા છે। ત્યારે ઘણી જગ્યાએ આ પ્રશ્ન અત્યારે છે, તો ધારાસભ્યશ્રી પણ મુલાકાત લીધેલી છે અને આ પ્રશ્ન વહેલી તકે પાણીનો નિકાલ થાય અને અવર જવર ચાલુ થાય એવી અમારી સૌની નમ્ર વિનંતી છે। બિલકુલ ચોક્કસથી અન્ય લોકો છે એમની સાથે કરું કે આ પાણી સરપંચ છે પણ સરપંચ બોલવા તૈયાર નથી, એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક તંત્ર છે ત્યાં ગામમાં નિષ્ફળ હોય તો સરપંચ શું આ પાણી ભરવાનું કારણ શું? લાવો બોલું ભાઈ, સરકારે કરોડો રૂપિયા આપ્યા, લાખો રૂપિયા આપ્યા, નહીં આપ્યા સરકારે બહુ કામ કરેલો। અહીંયા આગળ અમારા ગામમાં આ તળાવ બળાવ બધું છે, આ 15 વર્ષ, 20 વર્ષ, આ 35 વર્ષ, 40 વર્ષ પહેલાની જે સરકારે એક પાયલીનું કામ કરેલું નહીં। આ સરકારે પાણી નિકાલ કેમ નહીં? પાણી નિકાલ ના થાય, આખા ગુજરાતમાં નહીં થયો, સરકાર શું કરી લે? આખા ગુજરાતમાં તમને ચોય પાણી નિકાલ દેખાય? લોકો કહી રહ્યા છે કે એક અઠવાડિયાથી પાણી ભરેલું છે આ પાણી નિકાલ ન્યૂઝ વાળા ના કરે, પણ એક અઠવાડિયાથી પાણી ભરેલું છે, કાસ જવાબદાર છે કે શું જવાબદાર છે એમ કહી રહ્યા છે લોકો? એમ કહે છે કે એક અઠવાડિયાથી દેથલી ડુંગરપુરા રોડ પર નિકાલ કરો, પણ કુદરતની આફત હોય તો શું કરવાનું? નિકાલ તમે ગમે એટલા કરી નાખશું, બરોબર, અને કરી દીધા જ છે ને। આ નારો બારો બધું અમારા ગામમાં કમ્પ્લીટ કરી દીધું, ખાલી એક જ નારું બાકી છે, જે પેલું વાઘરીવાસ વાળું અમારું એ નારું મંજૂર થઈ જાય, અમારે નિકાલ થઈ જવાનો। ડુંગરપુરા શું સ્થિતિ છે? ડુંગરપુરામાં અમારા ના આવ્યું એટલે અમે માલાવાડામાં આવીએ, બરાબર બરોબર। એ ડુંગર પેલા જે માલાવાડાના લોકો હોય એમના તમારે જવાબ લેવાના હોય। બિલકુલ ચોક્કસથી કોમલ વાત કરો તો ગામની અંદર પાણી નિકાલની વ્યવસ્થા કર્યાના સરપંચ દાવા કર્યા છે, પરંતુ પાણી છે તે અઠવાડિયું સુધી ગામમાંથી ઓસરતું નથી। ગયા વર્ષે પણ આ ગામની આ જ હાલત થઈ હતી, એક સપ્તાહ સુધી ગામની જે સ્કૂલ આવેલી છે, સ્કૂલ છે, ગામમાં ગુજરાત વિદ્યાપીઠની સંસ્થા પણ આવેલી છે, સંસ્થા સુધી તમામ વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ રહે છે અને લોકો છે તે ભારે હાલાકી વેઠવી રહ્યા છે। જી કોમલ।
જે ઉમંગ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકાય છે, લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે, શાળાઓમાં પાણી ઘૂસ્યા છે, ઢીચણસમાં પાણી છે, એટલે લોકોની મદદ માટે શું તંત્ર આવ્યું છે ખરી? કોઈ પણ પ્રકારની મદદ અત્યાર સુધી પહોંચાડવામાં આવી છે? કરતી આવે અને પહેલી વાર પહેલા જે સરકાર બિલકુલ આપણે સરપંચ ગામની અંદર મામલતદાર કે તંત્ર અધિકારીઓ આવે છે ખરા? બધા આયેલા છે, મામલતદાર, ટીડીઓ, કલેક્ટર બધા વાટા મારે એવાય શું કરે બચારા થોડા કોઈ લોકોનું સ્થળાંતર કર્યું છે ખરું? કોઈ સ્થળાંતર નહીં કર્યું. અમારી જગ્યા જો અમે અમારી જાતે આ પેલું નિહારમાં ટીડીઓ સાહેબે કહ્યું હતું એટલે નિહારમાં કરી દીધું હતું. રાતના બધા અહીંયા આવતા રહ્યા શાંતિથી ઊંઘન ફદનામાં કાયમ ખીચડી શાક એવું બધું આપી આવ્યું. કેટલા લોકો ત્યાં આગળ આવે છે? એ લગભગ 150 મણ આવતું હોય છે. બિલકુલ કહી શકાય કે તંત્ર દ્વારા 150 જેટલા લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવેલ છે અને તેમને ગામની જે પ્રાથમિક શાળા છે ત્યાં આગળ રાખવામાં આવેલ છે અને ત્યાં આગળ તેઓને બંને ટાઈમ જમવાનું તેમજ ત્યાં આગળ તેમની વ્યવસ્થા કરવામાં આવે છે. જી કોમલ. જે ઉમંગ સરપંચ ક્યારના વચ્ચે બોલી રહ્યા છે, એટલે એમને એ પણ સવાલ કરજો કે એમના તરફથી શું વ્યવસ્થા કરવામાં આવી છે, કારણ કે એ તંત્રની વાતો કરી રહ્યા છે કે તંત્ર મદદે આવી રહ્યું છે, તંત્ર કામ કરી રહ્યું છે, તો એમના તરફથી શું પ્રયાસો થયા છે કે માત્ર વાતો જ ખાલી? સરપંચ તમારા તરફથી કેવા પ્રકારના પ્રયાસ થયા છે? અમે તો બહુ મહેનત કરી છે. અમારા કરતા તો છોકરાએ બહુ મહેનત કરી છે. એને આ પાણી કાયમી નિકાલ થાય એના માટે તમારા દ્વારા કેવા પ્રકારના પ્રયત્ન કરવામાં આવે છે? અમારે પેલું નારું છે ને એ કમ્પ્લીટ બનાવી દઈશું ને એટલે અમારે પાણી નીકળી જવાનું છે. અને આગળ એક કોંસ છે ભલાડા અને અહીં માલાવાળા, એ માલાવાળો વાળો જે કોંસ છે એને પેલું હિતાજી ઊંડો કરે તો કમ્પ્લીટ પાણી નીકળી જાય. એટલે કાસ ખાતાની બેદરકારી કહી શકાય? ના, બેદરકારી નહીં, એ લોકોએ કામ કરેલું છે પણ એક સાઈડ ખેડૂતોએ વિરોધ કરેલો એટલે પછી આ લોકોએ બચારાએ પડી મૂક્યું. બરાબર. તમારા ગામની અંદર કેવા પ્રકારના તમે આગલી સમય વ્યવસ્થા કરશો પાણી નિકાલ માટે? પાણી નિકાલ માટે અમે જે નારા છે ને એ ઊંચો આવી જવાનું એટલે પાણી તો નીકળી જ જવાનું પ્રયાસ છે. હાલમાં પાણી કાઢવા માટે અત્યારે હાલ આખા ગુજરાતમાં ચોય પાણી નીકળે એવું નહીં, બધે ફીટ જ છે. અરે કેટલા ગામડામાં પાણી ઓસરી ગયા, વરસાદ 2 દિવસથી બંધ થયો છે. નીકળે જ ચમનું પણ પાણી ટોટલી જગ્યાએ થોડું દરિયામાં નદીઓ ઓમ જતી રહેવાની બધી એકદમ કશું નહીં બિલકુલ નીકળતું. કહી શકાય કે જે જવાબ છે તે સંતોષકારક નથી, કારણ કે તેમને જ પણ ખબર નથી. સંતોષ નહીં, સરપંચની પાણી નિકાલ માટે કોઈ કાસ ખાતાને કે કોઈ અન્ય વ્યક્તિ રજૂઆત ઉમંગ કરી એમને એમ પણ કહેજો કે દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ છે, તો પછી આ વર્ષની કેમ એ વાત કરી રહ્યા છે કે હવે રોડ બનાવી દઈશું અમે? કોહના નીકળે હમણાં કરેલું. સરપંચ ગયા વર્ષે પણ આ સ્થિતિ થઈ હતી, તો એ વખતે તમે કોઈ કામગીરી કેમ ના કરી? એમ કહેવા માંગે. કેવું ગયા વર્ષે પણ આ ગામની અંદર ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું હતું, આ પ્રકારની પરિસ્થિતિ જોઈ હતી, 7 દિવસ સુધી પાણી રોકાયા હતા. તો આ ગામમાં 7 દિવસ સુધી પાણી રોકાય ને અમને પૂછી જો, તમે અમને જવાબ લો. ગયા વર્ષે અમે આવ્યા હતા ત્યારે લોકો કહી રહ્યા હતા, અમે નથી કહેતા. લોકોને આ બધા સત્ય પૂછી જો, પેલાની વાત જવાબ લો. અચ્છા, તમે સરપંચ નતા પણ ગયા વખતે જ્યારે અમે આવ્યા ત્યારે ગામમાં તમે બીજાના જવાબ લો. બિલકુલ ચોક્કસ અન્ય લોકોના જવાબદારની વાત કર્યા છે, કહી શકાય. પબ્લિક ના તમે જવાબ લેશો ને તો હરખા. હું તો મારું કઈ હું સારું કરું છું, બરોબર? લોકોને પૂછવાનું. ચલો હાડો મારા આગળ 1000 માણસને પૂછી દો. તમે કોઈ ના હોય તો 4 જણા લઈને આવીને પૂછો કે એવો મિલિત મેળવતો હશે. બિલકુલ કહી શકાય કે જે તેમની વાત છે તે કોઈ કારણ સંતોષકારક નથી, કારણ કે પબ્લિક ને પૂછવાની વાત કરે છે. આપણે પબ્લિક ના પણ રિવ્યુ લઈશું અને પબ્લિક શું કહે છે ત્યારબાદ ખબર પડશે. જી, બરોબર કામ છે તંત્રનું તો જ તમારે માનવાનું ને.